નમસ્કાર મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશ વિષયમાં પ્રથમ યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સ એ પ્રકરણ આપણે ભણીએ એ પહેલાં એક સૂચના આપી દઉં કે તમારે જો સ્ક્રીન ઉપર લેસન અને સેન્ટન્સ વંચાતા ન હોય તો આપણે બુક્સ ખુલ્લી રાખવાની છે, સેન્ટન્સ ઉપર ધ્યાન રાખવાનું છે. સાથે સાથે જોડે એક નોટબુક પણ રાખજો, જેથી વોકેબ્યુલરી સ્પેલિંગ આપ નોટ કરી શકો, જે લખી ફોટો પાડી અને આપણે હોમવર્કના સ્વરૂપમાં મૂકવાના છે. તો અહીંયા આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે સામા પ્રવાહે, વિપરીત પરિસ્થિતિઓ, સંજોગો, એની સામે કંઈક શ્રેષ્ઠ કાર્ય થયું હોય એવા 2-3 પ્રસંગો આ લેસનની અંદર આપ્યા હોય છે. પરીક્ષાની દૃષ્ટિએ જોઈએ તો એક ફકરો મુકાતો હોય, એમાં પ્રશ્નો આપ્યા હોય, એના જવાબ આપણે લખવાના થતા હોય, તો આપણને પાઠનું ભાષાંતર ખબર હોવી જોઈએ. સાથે સાથે લેસન આપણે સમજેલા હોવા જરૂરી છે. તો અહીંયા આપણે એ લેસનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે ફરી એક વખત યાદ રાખો, અગેન્સ્ટ એટલે ની સામે, ઓડ્સ એટલે વિપરીત પરિસ્થિતિઓ, સામા પ્રવાહે ટૂંકમાં લેસનનું ટાઇટલ છે. એમાં જે પ્રથમ પ્રસંગ છે, ટ્રેક્સ ટુ તાજનગર, એવો કિસ્સો લખ્યો છે. તાજનગરના પાટા, ટ્રેક્સ એટલે પાટા, રસ્તો. તો તાજનગર એક ગામ છે, એમાં જે કોઈ પાટા, ટ્રેક્સ, અહીંયા રેલવેના પાટાની વાત કરવામાં આવેલી છે. તો આપણે એનો અભ્યાસ કરીએ છીએ. તો સ્પેલિંગ પણ નોટ ડાઉન આપણે જોડે જોડે કરીશું. હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. પ્રથમ વાક્ય છે for 25 years, 25 વર્ષથી રેસિડન્ટ્સનો અર્થ થાય રહેવાસી, નિવાસી, ત્યાંના નાગરિકો. ઓફ તાજનગર એટલે તાજનગરના નિવાસીઓ. તાજનગર વિલેજ નિયર ગુડગાંવ, ગુડગાંવ પાસે એનું તાજનગર ગામ છે. લોબીડ ફોર એ રેલવે સ્ટેશન, લોબીડ એટલે કોઈક માગણીઓના સંદર્ભમાં કોઈ આંદોલન છેડવું. રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, તો અહીંયા રેલવે સ્ટેશનની માગણી માટે છેલ્લા 25 વર્ષથી ગુડગાંવ પાસેના તાજનગર ગામના નિવાસીઓએ એમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયાસ કર્યો, એવો પ્રથમ વાક્યનો અર્થ થાય છે. વેન ધેર ડિમાન્ડ, ડિમાન્ડ એટલે માગણી, DEMAND, ડિમાન્ડ એટલે માગણી, વોઝ નોટ ટુ મીટ, સંતોષાઈ નહીં. ધ વિલેજર્સ, વિલેજર્સ એટલે ગામ લોકો, ડિસાઇડ ટુ એટલે નિર્ણય લે છે. ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, આ બાબતને પોતાના હાથમાં લીધી. જ્યારે તેમની માગણીઓ સંતોષાઈ નહીં ત્યારે ગામ લોકોએ શું કર્યું કે આખી આ બાબત પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. They pulled in 21 lakhs rupees and built a railway station their own. તેમણે 21 લાખનું ભંડોળ છે ને એકઠું કર્યું અને પોતાની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું તાજનગરના લોકોએ. મોસ્ટ ઓફ the 3
3000 people living in the village are farmer એટલે ખેડૂતો, farmers. તો મોસ્ટ ઓફ 3000 એટલે 3000 લોકો લિવિંગ ઇન ધ વિલેજ ગામમાં રહે છે, આર ફાર્મર ખેડૂત છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. ગામમાં સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી કે સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી એટલે ક્ષમતા, અને કન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપવો, સહયોગ આપવો. રેન્કિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3000 રૂપિયાથી માંડીને 75,000 સુધી તેમણે સ્ટેશન માટે આપ્યા. They donated the money for the station and we started the construction એટલે બાંધકામ, CONSTRUCTION, construction એટલે બાંધકામ. ઇન જાન્યુઆરી 2008, 2008માં બાંધકામ શરૂ કર્યું. સેડ રણજીતસિંહ, ધ ફોર્મર વિલેજ ઓફ સરપંચ. અહીંયા રણજીતસિંહ છે એ ભૂતપૂર્વ સરપંચ છે, જે આ વાત કરે છે કે અમે આ રીતે લોકફાળાથી જાન્યુઆરી 2008માં રેલવે સ્ટેશનનું બાંધકામ ચાલુ કર્યું. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Revar. ગુડગાંવ, દિલ્હી અને રેવાર જનારા લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ who need to go to the Gurgaon, Delhi and Revar. They are students who go to colleges. There are students, એમાંના કેટલાક કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ હોય છે. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. આજ સુધી અમારે ગાડી પકડવા માટે હાલીમાંડી અથવા પાટલી જવું પડતું હતું. હાલીમાંડી અથવા પાટલી. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. બંને સ્ટેશન તાજનગરથી ડાબી કે જમણી બંને બાજુ 6 કિલોમીટર દૂર છે. વી થોટ, અમે વિચાર્યું, વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, જ્યારે રેલવેની લાઇન જ ગામમાંથી પસાર થતી હોય તો વી વુડ હેવ એ સ્ટેશન હિયર, તો આપણે અહીંયા સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન, પણ એવું નહીં બન્યું. સો વી આર રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982. રેઝડ એટલે વધારવું, ડિમાન્ડ એટલે માગણી, ઇન 1982 એટલે 1982માં. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી એટલે સતતપણે, CONTINUOUSLY, કન્ટિન્યુઅસલી એટલે સતત. આસ્કિંગ ફોર ઇટ, અમે સતત માગણી ચાલુ રાખી. બટ ધ સ્ટેશન રેલવે ટોલ્ડ અસ, પણ રેલવે અમને કહ્યું, ધેટ દે ડીડ નોટ હેવ ફંડ, એમની પાસે નાણાં ભંડોળ નથી. સો ફાઇનલી વી ડિસાઇડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેન્સિટી. ફરી એક વખત સેન્ટેન્સ વાંચો. ક્રાફ્ટ અવર ઓન ડેન્સિટી, પોતાનો માર્ગ કે પોતાની કેડી જાતે કંડારવી. અમારી નિયતિ અમે સ્વયં ઘડી કાઢવાનું નક્કી કર્યું. આવું કોણ કહે છે? સેડ હુકમચંદ કહે છે. એ મેમ્બર ઓફ કમિટીના એ સભ્ય છે, સમિતિના સભ્ય છે. એઝ એ રિઝલ્ટ એટલે પરિણામે ધ પંચાયત પાસ્ડ રિસોલ્યુશન ઇન 2008. 2008માં રિસોલ્યુશન એટલે ઠરાવ.
RESOLUTION રિસોલ્યુશન એટલે ઠરાવ. એક ઠરાવ પંચાયત પસાર કરે છે. saying that since the railway was not able to build a station for them, they would do it for themselves એટલે પોતાની જાતે, and with their own money પોતાના પૈસાથી પોતાની જાતે આપણે સ્ટેશન ઊભું કરવું પડશે. રેલવે પાસે પૈસા નથી. soon એટલે તરત જ. એન 11 મેમ્બર ટીમ 11 સભ્યોની ટીમ વોઝ ફોર્મડ ઊભી કરવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. કલેક્ટ એટલે એકઠું કરવું, મની એટલે પૈસા. ટીમ સ્ટાર્ટ કરે છે પૈસા એકઠા કરવાનું. ઓન 7th January 2010 7મી જાન્યુઆરી 2010 એઝ એ રિઝલ્ટ ઓર ધેર એફર્ટ એટલે પ્રયત્નો, એમના પ્રયત્નોથી ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી દેશમાં પ્રથમ રેલવે સ્ટેશન એવું બન્યું. which the railway station did not have spent a single rupee started operation કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો સ્પેન્ડ એટલે ચૂકવાયો ના હોય અને રેલવે સ્ટેશન ચાલુ થયું હોય એવું દેશનું એ પ્રથમ રેલવે સ્ટેશન બને છે. ઇન રૂરલ, હવે જે સીતાપુર લાઇટવાળો જે ટોપિક છે એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું, અથવા તો આ વિડીયો સાથે કનેક્ટેડ જ વિડીયો બીજો એડિટ કરી દઈશું. ધન્યવાદ, આભાર. બીજો પ્રસંગ એક લીધો છે સીતાપુર લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% household are without power. રૂરલ એટલે ગ્રામ્ય. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ એટલે ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઓવર 60% એટલે 60%થી ઉપર હાઉસહોલ્ડ્સ એટલે ઘરોમાં આર વિથઆઉટ પાવર વીજળી નથી. તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં 60% ઉપરાંત ઘરોમાં વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. આવી જ એક વીજળી વગરની જગ્યા છે સીતાપુર જિલ્લો, સીતાપુર ડિસ્ટ્રિક્ટ વિથ નો પાવર. એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, સ્મોલ એટલે નાનું, સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે સામાજિક સંસ્થા. સોશિયલ એન્ટરપ્રાઇઝનો અર્થ શું થશે? સામાજિક સંસ્થા. કોલ્ડ મેરા ગાંવ પાવર, એ સંસ્થાનું નામ છે MGP. એમ એટલે મેરા, જી એટલે ગાંવ, પી એટલે પાવર. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, એ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. તો MGP નામની એક સંસ્થા છે ને, એ આ બીડું ઝડપે છે કે હવે વીજળી માટે કંઈક કરવું પડશે. They are putting 2 solar panels at a time. તેઓ એકી વખતે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર એ યર, એક વર્ષમાં MGP હેઝ કનેક્ટનો અર્થ થાય જોડવું, મોર ધેન 3500 કસ્ટમર્સ, 3500 ગ્રાહક, CUSTOMERS કસ્ટમર એટલે ગ્રાહકો, ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ એ વિલેજ લેવલ. એક વર્ષમાં MGPએ ગ્રામ્ય કક્ષાએ 3500થી વધારે ગ્રાહકોને સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે. અહીંયા મિની ગ્રીડ એટલે એક સિસ્ટમ છે સોલર પેનલની, એમાં 3500 ગ્રાહકો જોડાયા છે વિલેજ બાય વિલેજ.
એક પછી એક ગામમાં MGP ઇઝ બિલ્ડિંગ એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર microgrids that provide 2 LED lights and mobile charging point to all paying households at a cost of 25 rupees per week. એવું કહેવા માગે છે કે જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 LED લાઇટ અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ અઠવાડિયે 25 રૂપિયાના દરે જોડી આપે છે. 2 LED lights and a mobile charging point, 25 rupees per week. That is a cheaper than kerosene, which can cost almost double across a month. Cheaper એટલે નાથી સસ્તું, ચીપ એટલે સસ્તું. તે કેરોસીન કરતાં સસ્તું છે. એક મહિનામાં તેનો કેરોસીનનો ખર્ચ બમણો આવે છે, ડબલ એક્રોસ એ મંથ. સોલર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સૂર્ય ઉર્જા છે ને સ્મોકલેસ, ધુમાડા રહિત અથવા પ્રદૂષણ રહિત, સોર્સ એટલે સ્ત્રોત, ઓફ લાઇટ એટલે પ્રકાશ. તો સૂર્ય ઉર્જા છે ને પ્રદૂષણ વગરનો સ્ત્રોત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. ગ્રાહકના સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક છે. બેનિફિટ એટલે લાભકારક, હેલ્થ એટલે તંદુરસ્તી. ઇન્સ્ટોલિંગ a microgrid is a grand event in the village and everyone gets involved. ઇન્સ્ટોલ કરવું એટલે ઊભું કરવું. આપણે જેમ એને વર્કિંગ સિસ્ટમમાં જોડવા માટે જે કંઈ કરવાનું આવતું હોય એ બધા પ્રોગ્રામ્સ એડ કરવા એને ઇન્સ્ટોલિંગ કહેવાય. તો ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ ઇઝ ગ્રાન્ડ એટલે ભવ્ય, ઇવેન્ટ એટલે પ્રસંગ, ઇન ધ વિલેજ એટલે ગામમાં, એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ દરેક જણ એમાં ઇન્વોલ્વ થાય, જોડાય. ગામડાની અંદર આ બધી સિસ્ટમ જ્યારે લાગતી હોય ત્યારે બધાને કુતૂહલ થાય, બધા એમાં જોડાય, જોવે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. દમદમપુરા નામના એક ગામમાં બપોરના બળબડતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખા એ ગામનો નકશો તૈયાર કરે, જેથી નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક ત્યાર ક્યાં મૂકવો, એનો નકશો તૈયાર કરે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર લુક ઓન. કેટલાક માણસો એમાં જોઈન થાય કામ કરવા અને કેટલાક જોઈ રહે. કોલિંગ આઉટ ઓર્ડર્સ બાય વોચિંગ એન્ડ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈડ. અમુક ગ્રાહકો જોડાય તો બીજા કેટલાક ઊભા આદેશ આપે અથવા રસપ્રદ કાર્યને કુતૂહલપૂર્વક જોવે. વાઇડ આઈડ પોળી આંખો એવો થાય, પણ અહીંયા આપણે કુતૂહલપૂર્વક જોઈ રહેશે. ધ roof of sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. પેનલની તકતીઓ અને બેટરીઓ ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે, એટલે ધાબાવાળું ઘર પસંદ કરવામાં આવે. Azaz, one of the company's first electricians to be recruitનો અર્થ થાય ભરતી થવું, from the local district block Revsa, install the panel in southerly direction to capture as much sunlight as possible. સ્થાનિક જિલ્લાનો રેવસા બ્લોકમાંથી એક એજાજ નામનો ઇલેક્ટ્રિશિયન્સ ભરતી થયેલો છે.
વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય એ રીતે પેનલને દક્ષિણ દિશામાં સાઉથર્લી ડિરેક્શન એટલે દિશા, સાઉથર્લી એટલે દક્ષિણી દિશા, કેપ્ચર કરવું અને ગ્રેપ્સ કરવું એટલે વધારેમાં વધારે સૂર્યપ્રકાશ ગ્રાહ્ય કરવો, એવી રીતે પેનલને ગોઠવે છે. We are saving our environment with these lights and there's no pollution in our homes either, says farmer from the village. અમે આ લાઇટથી પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પ્રદૂષણ થતું નથી, આવો ગામનો એક ખેડૂત કહે છે. ફાર્મર ફ્રોમ ધ વિલેજ સેઝ, શું કહે છે? વી વેર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ, આપણા પર્યાવરણનો બચાવ થાય છે. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અમારા ઘરોમાં પ્રદૂષણ પણ થતું નથી. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ્સ્ટ ધ કસ્ટમર ટુ, સેઝ અનધર. તો બીજો એક કહે છે કે ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થયા છે. ઇન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ એટ નાઇટ બાય નાઇટ. રાતે સાડી બનવામાં લાઇટ કામમાં આવે છે. ઇન અનધર વન મેન નાવ હેઝ એ લાઇટ ટુ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ. તો બીજા એક ગામમાં એક માણસ માટે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે. ઇટ્સ નાઇસ ટુ હેવ એ લાઇટ વાઇલ વી કુક. આપણે કુક એટલે રાંધતા હોઈએ ત્યારે લાઇટ હોવું એ સારી બાબત છે. એન્ડ એટ ખાતા હોઈએ ત્યારે પણ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અમારા બાળકો હવે વધારે ભણી રહ્યા છે, વધારે અભ્યાસ કરે છે. ત્રીજો એક કિસ્સો છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીનો. શું છે આપણે જોઈએ. ઇન કેરાલામાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એટલે ગ્રંથાલય સપ્ટેમ્બર 2013થી ચાલે છે. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અત્યંત આધુનિક લાઇબ્રેરી છે. એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશનનો અર્થ થાય માહિતીનું કેન્દ્ર. નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે આમ તો ડાહ્યાપણું, વિદ્વતા. કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. રિસર્ચ એટલે સંશોધન અને રેફરન્સ એટલે સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર. તો આ લાઇબ્રેરીની જે વિશેષતા છે એમાં ઇન્ફોર્મેશન માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટી એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન અને રેફરન્સ એટલે સંદર્ભ એનું કેન્દ્ર બની ગયું છે. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ચર્ચામાં છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં છે. ઇન ધ ન્યૂઝ. એ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. એના જે કુલ સભ્યો છે એમાંથી ત્રીજા ભાગના સભ્યો આર વુમન, સ્ત્રીઓ સભ્યો છે. These women, supported by the shared space in the library, offered them. અહીંયા ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ launched a women unit in February 2014. 2014ની ફેબ્રુઆરીમાં મહિલા વિભાગ ચાલુ કર્યો અલગથી. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. અગત્યના શબ્દો છે. ટુગેધર એટલે એકઠા,
ડિસ્કસ એટલે ચર્ચા કરવી, મેથડ્સ એટલે પદ્ધતિઓ, અને અગત્યનો શબ્દ છે એમ્પાવરિંગ વુમન, સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રી સશક્તિકરણ. આ વિભાગના સભ્યોએ એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી છે. The library opened its halls for film screening, workshop in the home economics or gardening. ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ. બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યાવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે એના માટે ખંડો ખુલ્લા મૂક્યા. ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મોનું પ્રદર્શન. વર્કશોપ ઇન ધ હોમ ઇકોનોમિક્સ, આર્થિક વ્યવસ્થા, હોમ ઇકોનોમિક્સ ઘરેલું આર્થિક વ્યવસ્થા, ઓર ગાર્ડનિંગ અથવા બાગાયત. પછીનો ટોપિક ચાઇલ્ડ કેર, બાળ ઉછેર, ઓર ધ આર્ટ્સ એટલે અને કલા. પછીની એન્ડ ફોર વુમન ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, કન્ફ્લિક્ટ્સ એટલે તકરાર. સ્ત્રીઓને ઘરેલું તકરારોના ઉકેલ, લીગલ ડિસ્પ્યુટ, કાયદાકીય તકરાર, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, વ્યાવસાયિક સમસ્યાઓના ઉકેલ માટે અહીંયા ખંડો છે ખુલ્લા મુકાયા છે. The secretary of the library pointed out that, ગ્રંથાલયના સેક્રેટરી મંત્રીએ કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓ વુમન વુડ રિયલાઇઝ એટલે ભાન થવું, ધેર ઓન સ્ટ્રેન્થ પોતાની શક્તિ, એન્ડ ફોર્જ યુનિટી. તો વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિ પારખીને એકતા સાધી શકે છે. ઇટ વોઝ નોટડ, એ પણ નોંધવામાં આવ્યું, ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસેપિયરિંગ એટલે અદૃશ્ય થવું, એન્ડ ધ પ્રેઝન્ટ એટલે હાલની, રૂરલ એટલે ગ્રામ્ય, રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ લીડર્સ. એ પણ ધ્યાનમાં આવ્યું કે જૂના વખતમાં ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી અને હાલના ગ્રામીણ વાંચનખંડો બહુધા પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. મહિલા વિભાગે ચર્ચા કરી કે જો કેરળની બહુશ્રુત સ્ત્રીઓ, મોટાભાગની સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસી ને સમયનો દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે તો એક એવું વાતાવરણ ઊભું થશે જેમાં સ્ત્રીઓ અંધારું થતો બહાર જતા ડરશે. આથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. આથી મહિલા વિભાગે સ્ત્રીઓ માટે સેપરેટ એટલે અલાયદા, અલગ વાંચનખંડો ખોલવાની યોજના બનાવી છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ બીકોન ટુ ઇન્કરેજ એટલે ઉત્સાહ વધારવો, વુમન્સ એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણ થ્રુ ધ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાંચનખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડ જિલ્લા ગ્રંથાલય એક પથદર્શક મશાલ જેવું છે. એન્ડ ધેન there are the books which will provide the women the strength they need to make good use of this opportunity. પુસ્તકો એવા અહીંયા છે કે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. તો આપણે આ લેસનની અંદર 3 એવા કિસ્સા જોયા, પ્રસંગો જોયા. પેલો અગેન્સ્ટ ધ વોર્સ, જેમાં તાજનગરના લોકો પોતાના
ફાળાથી પોતાના પૈસાથી પોતાનું રેલવે સ્ટેશન બનાવે છે. એમના ગામમાંથી રેલવે સ્ટેશન લાઈન પસાર થઈ રહી હતી, છતાંય રેલવે સ્ટેશન નહોતું. 6 કિલોમીટર દૂર સ્ટેન્ડ હતું. તો રેલવે પાસે માગણી કરી પણ રેલવેએ પૈસા નથી એવું કહી દીધું. તો પણ એ હિંમત હાર્યા નહીં અને પોતાની એ રેલવે સ્ટેશનની જે એમની ઈચ્છા હતી એમણે પૂર્ણ કરી છે. પછી જે બીજો કિસ્સો છે સીતાપુર્ઝ લાઇટવાળો. સીતાપુર્ઝ લાઇટમાં રૂરલ ઉત્તર પ્રદેશની અંદર જે MGP નામની સંસ્થા છે સોલર પેનલ લગાવે છે, 3500 કસ્ટમરને જોડે છે, પ્રદૂષણ મુક્ત વીજળી એ લોકોને પૂરી પાડવામાં આવે છે એની વાત છે. અને જે ત્રીજો કિસ્સો છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, એ મહિલાઓ માટે ખાસ મહિલા સશક્તિકરણ માટે ખાસ કાર્ય કરતી એક લાઇબ્રેરી બની ચૂકી છે. તો આવી રીતે આપણે પાઠને ફરી વાંચીશું, એનું ભાષાંતર સમજવા માટે પણ પ્રયત્ન કરીશું અને આપણે એને યોગ્ય ન્યાય આપીશું. ધન્યવાદ. આભાર.